હેલો અગેન. આપણે પ્રીવિયસ લેક્ચરમાં સ્ટડી કર્યું હતું દેર આર મેથડ્સ ઓફ આઇસોલેટિંગ પ્યોર કલ્ચર. એ આપણે ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું હતું અને એની અંદર ફર્સ્ટ જે ટેકનિક છે સ્ટ્રિક પ્લેટ મેથડ એ ઓલરેડી આપણે કમ્પ્લીટ કરી લીધી હતી, રાઈટ? સો હવે આજના જે લેક્ચર છે એની અંદર આપણે ડિફરન્ટ અધર ટાઈપ્સ કે અધર મેથડ્સને વિશે સ્ટડી કરશું, જે છે પોર પ્લેટ મેથડ, સ્પ્રેડ પ્લેટ અને સિરિયલ ડાયલ્યુશન. સો લેટ સ્ટાર્ટ. સેકન્ડ ટેકનિક છે આપણી પોર પ્લેટ મેથડ. The bacterial culture and liquid agar medium are mixed together. આ મેથડની અંદર જે પણ આપણું સેમ્પલ છે જેને આપણે બેક્ટેરિયલ કલ્ચર કહીએ, ઓકે, અને જે લિક્વિડ અગાર મીડિયમ છે, આ બે વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. અહીંયા ધ્યાન રાખવા જેવી વાત છે કે જે પ્રીવિયસ ટેકનિક હતી, સ્ટ્રિક પ્લેટવાળી જે મેથડ હતી, એની અંદર બેક્ટેરિયલ કલ્ચરને આપણે મીડિયા સાથે મિક્સ નહોતા કરતા. ત્યાં શું કરતા હતા? મીડિયા ઉપર સ્ટ્રિક કરતા હતા, રાઈટ? પોર પ્લેટ મેથડની અંદર મીડિયા કેવો હોવો જોઈએ? લિક્વિડ ફોર્મમાં હોવો જોઈએ. પણ એનો મતલબ એવો નથી કે લિક્વિડ ફોર્મમાં જ રહેવો જોઈએ. જ્યારે આપણે આ મીડિયાને કલ્ચર સાથે મિક્સ કરશું એ ટાઈમે મીડિયા કયા ફોર્મમાં હોવો જોઈએ? લિક્વિડના ફોર્મમાં. કલ્ચર એકવાર મિક્સ કરી લઈએ મીડિયામાં, પછી થોડીક વાર એમને રહેવા દઈએ તો આ મીડિયા શેમાં કન્વર્ટ થઈ જવો જોઈએ? સોલિડમાં. શું કામે? કેમ કે આપણે એની અંદર અગાર એડ કર્યો છે, ઓકે. બટ કેમ કે કલ્ચર આપણું સેમ્પલ છે એ મિક્સ થઈ જાય એના માટે સૌથી પહેલાં મીડિયા લિક્વિડ ફોર્મમાં હોવો જોઈએ. સોરી. હવે નેક્સ્ટ સ્ટેપ છે આફ્ટર મિક્સિંગ ધ મીડિયમ containing the culture poured into sterilized petri dishes કે petri plates કહી શકીએ, allowed solidifying and then incubated. સમજાવું. આ ટ્યુબની અંદર આપણું સેમ્પલ છે, બેક્ટેરિયલ કલ્ચર છે, જેની અંદરથી બેક્ટેરિયાને આપણે આઇસોલેટ કરવા છે. નેક્સ્ટ ટેસ્ટ ટ્યુબ છે જેની અંદર લિક્વિડ મીડિયા છે, મારું લિક્વિડ અગાર મીડિયા છે. ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબમાંથી જે કલ્ચર છે એ હું કોની સાથે એડ કરીશ? લિક્વિડ અગાર મીડિયા સાથે એડ કરી દઈશ. હવે આ જે સેકન્ડ ટેસ્ટ ટ્યુબ છે એને હું સરખી રીતના મિક્સ કરી લઈશ. શું કામે? તાકી મીડિયા સાથે મારા જે બેક્ટેરિયા છે એ બધાય સરખી રીતના મિક્સ થઈ જાય. હવે આ જે ટેસ્ટ ટ્યુબની અંદર આ મારું લિક્વિડ અગાર મીડિયમ છે એને હું પેટ્રી પ્લેટની અંદર પોર કરી લઈશ. અમુક ટાઈમ સુધી એને હું સેટ થવા માટે, સોલિડિફાઈ થવા માટે રાખી દઈશ એમનેમ. શું કામે? કેમ કે આની લિક્વિડ સેકન્ડ ટેસ્ટ ટ્યુબની અંદર મીડિયા તો હતું, લિક્વિડ ફોર્મમાં જ હતું, પણ એની સાથે સાથે અગાર પણ હતું, રાઈટ? જેમ જેમ ટેમ્પરેચર ઓછું થતું જશે એમ સોલિડ ફોર્મ લેવા લાગશે મીડિયમ, ઓકે. તો પેટ્રી ડિશની અંદર સોલિડ ફોર્મમાં મારું મીડિયા બની જશે. હવે આ જે મીડિયા છે એની અંદર કોણ હશે? બેક્ટેરિયા હતા. શું કામે? કેમ કે મેં ફર્સ્ટ સ્ટેપમાં બેક્ટેરિયલ કલ્ચર મિક્સ કર્યું હતું. અમુક ટાઈમ પછી ઇન્ક્યુબેશનના ટાઈમ પછી, ઇન્ક્યુબેશનનો ટાઈમ કેટલો હોવો જોઈએ? 24 hours હોવો જોઈએ. એટલે કેટલા ટેમ્પરેચર ઉપર? 37 ડિગ્રી સેલ્સિયસ ઉપર, રાઈટ? તો ઇન્ક્યુબેશન પછી આ જે ડિશ છે, મીડિયા છે, એના ઉપર તમને ડિસ્ક્રીટ કોલોનીઝ મળશે, બેક્ટેરિયલ કોલોનીઝ જોવા મળશે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે પોર પ્લેટ મેથડની અંદર બેક્ટેરિયલ કોલોનીઝ અગારના સરફેસ ઉપર પણ જોવા મળશે અને અગારના અંદર પણ જોવા મળશે. શું કામે આવું? કેમ કે આપણે મીડિયાની અંદર આખું આપણું બેક્ટેરિયલ કલ્ચરનું જે સેમ્પલ હતું એ આખું મિક્સ કર્યું હતું, રાઈટ? તો કોલોનીઝ ગમે જગ્યાએ હોઈ શકે, સરફેસ ઉપર પણ બનાવી શકે અને અગારના અંદર પણ બનાવી શકે. જ્યારે આપણે સ્ટ્રિક પ્લેટવાળી મેથડ જોઈ હતી તો એ મેથડની અંદર જે પણ ઇન્ક્યુબેશન ટાઈમ પછી જે પણ કોલોનીઝ જોવા મળતી હતી એ ક્યાં જોવા મળતી હતી? ઓનલી ઓન સરફેસ ઓફ અગાર, રાઈટ? કેમ કે અગારના સરફેસ ઉપર જ આપણે બેક્ટેરિયાને એડ કર્યા હતા, સ્ટ્રિક કર્યા હતા. પોર પ્લેટમાં એવું નથી. પોર પ્લેટમાં કોલોનીઝ સરફેસ ઉપર પણ મળશે અને અગારના અંદર પણ મળશે. શું કામે? કેમ કે આપણે અહીંયા મીડિયાની અંદર આખું આપણું બેક્ટેરિયલ સેમ્પલ મિક્સ કર્યું હતું. નાઉ સ્ટેપ બાય સ્ટેપ અગેન જોઈ લઈએ. સ્ટેપ્સ બધાય. સિરિયલ ડાયલ્યુશન ઓફ ધ ઓરિજિનલ સેમ્પલ. સૌથી પહેલાં તો સેમ્પલને ડાયલ્યુટ કરવાનું. શું કામે ડાયલ્યુટ કરવું જ પડે? કેમ કે વધારે અમાઉન્ટ ઓફ ઓર્ગેનિઝમ ના આવી જાય, ઓવરગ્રોથ ના થઈ જાય એટલા માટે. સ્મોલ વોલ્યુમ ઓફ ધ સિરિયલી ડાયલ્યુટેડ સેમ્પલ એટલે કે
સ્મોલ વોલ્યુમ ઓફ સેમ્પલ લેવાનું. કોની સાથે મિક્સ કરવાનું? લિક્વિડ અગાર સાથે મિક્સ કરવાનું. અને ટેમ્પરેચર પણ દીધું છે. લિક્વિડ અગારનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ? એ વખતે 45 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. મિક્સચર ઇમિડિયેટલી ટ્રાન્સફર્ડ ઇન્ટુ સ્ટરાઇલ કલ્ચર ડિશેસ. પહેલાં તો અહીંયા મિક્સ કરી લેવાનું. જ્યારે આપણે સેમ્પલ અને લિક્વિડ અગારને મિક્સ કરીએ, એડ કરીએ એકબીજાની અંદર, ત્યારે સરખી રીતના એને મિક્સ કરી લેવાનું. પછી ઇમિડિયેટલી ફટાકથી આ જે મિક્સચર છે એને આપણે કલ્ચર ડિશેસ કે પેટ્રી ડિશ કહી શકીએ કે પેટ્રી પ્લેટ પણ કહી શકીએ, એની અંદર ટ્રાન્સફર કરી દેવાનું. આફ્ટર ધ અગાર ઇઝ હાર્ડન્ડ, એટલે અમુક થોડીક વાર રાખશો ને તો અગાર જે છે એ લિક્વિડને સોલિડમાં કન્વર્ટ કરી દેશે. એકવાર એ સોલિડ હાર્ડ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય એના પછી ઈચ સેલ ઇઝ ફિક્સ્ડ ઇન ધ પ્લેસ ટુ ફોર્મ અ ઇન્ડિવિજ્યુઅલ કોલોની. હરેક બેક્ટેરિયલ સેલ પોતપોતાની જગ્યાએ જ્યાં પણ હશે ત્યાં ફિક્સ થઈ જશે. કેમ કે લિક્વિડમાં તો એ થોડું બહુ મૂવમેન્ટ થતું હોય, પણ જ્યારે લિક્વિડ સોલિડમાં કન્વર્ટ થઈ જાય તો એ ફિક્સ થઈ જાય એક જગ્યાએ, રાઈટ. અને એની જગ્યાએ લોકો મલ્ટીપ્લાય થવા માંડશે અને અલ્ટિમેટલી આપણે કોલોની બનાવીને દેશે. કોલોનીઝ ગ્રોઈંગ ઓન ધ સરફેસ કેન બી ટેકન ટુ પ્રિપેર પ્યોર કલ્ચર. હવે કોલોની સરફેસ ઉપર પણ મળશે અને અગારના અંદર પણ મળશે. જે પણ કોલોની સરફેસ ઉપર ગ્રો થઈ છે એને તમે યુઝ કરી શકો આગળ જઈને પ્યોર કલ્ચર બનાવવા માટે. ઓકે, સો ધીસ આર ડિફરન્ટ સ્ટેપ બાય સ્ટેપ મેથડ જે આપણે ફોલો કરીએ પોર પ્લેટ ટેકનિકમાં. અગેન અહીંયા તમે ઇમેજમાં પણ જોઈ શકો સસ્પેન્શન ઓફ માઇક્રોબિયલ સેલ, એટલે કે આ સેમ્પલ છે, એકદમ વધારે કોન્સન્ટ્રેટેડ ફોર્મમાં છે, એટલે કે બહુ બધા માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે આની અંદર. દેન આપણે આને સિરિયલ ડાયલ્યુટ કરીએ. વોટ ડુ યુ મીન બાય સિરિયલ ડાયલ્યુટ? તો કે ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબમાં આપણે 9 ml સલાઇન લેશું. એની અંદર આપણે આપણું જે બેક્ટેરિયા સસ્પેન્શન છે, કલ્ચર છે, સેમ્પલ છે, એને આપણે એડ કરશું. કેટલા ml? 1 ml. હવે ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબની અંદર કેટલું થયું? ટોટલ અમાઉન્ટ કેટલું થયું? 9 ml સલાઇન હતું અને 1 ml આપણે સેમ્પલ એડ કર્યું. તો અત્યારે ટોટલ કેટલું ml થયું? 10 ml. બરાબર. સરખી રીતના મિક્સ કરી લેવાનું. પછી આ ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબમાંથી પાછી 1 ml લેવાની અને સેકન્ડ ટેસ્ટ ટ્યુબમાં એડ કરવાની. સેકન્ડમાંથી લેવાની, થર્ડમાં એડ કરવાની. એવી રીતના એડ ઓન કરતું જવાનું. અલ્ટિમેટલી આ તમે શું કરો છો? આનાથી જે પણ બેક્ટેરિયાના નંબર હતા એને તમે ધીરે ધીરે ડાયલ્યુટ કરો છો. ઓકે, અને આ નેસેસરી પણ છે. શું કામે? કેમ કે અગર તમે ડાયલ્યુટ નહીં કરો તો તમને જે પણ ગ્રોથ મળશે બેક્ટેરિયાનો એ એકદમ ફઝી હશે, એકદમ ક્રાઉડેડ હશે. ઓકે, એકદમ એકસાથે હશે, વધારે ગ્રો થઈ જશે કેમ કે બહુ બધા માઇક્રો ઓર્ગેનિઝમ હશે. તો ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબમાં ડાયલ્યુશન 10 ફોલ્ડ થયું, સેકન્ડમાં 100 ફોલ્ડ, 1000 ફોલ્ડ, એક્સેટ્રા એક્સેટ્રા. હવે પછી શું કરવાનું? સપોઝ કરી લ્યો કે મેં આ ફોર્થ ટ્યુબ જે છે એને હું આ ચૂઝ કરું છું. ફોર્થ ટ્યુબ નથી એકચ્યુઅલી, 1 2 3 4 5 6 6 ટ્યુબ છે આ. ઓકે, તો 6th નંબરની ટ્યુબને હું ચૂઝ કરું છું. એ ટ્યુબમાં જે પણ બેક્ટેરિયા છે એને હું આગળ જઈને કલ્ચર કરવાની છું. બરાબર. તો 6th ટ્યુબની અંદરથી 1 mlનું સેમ્પલ હું લઈશ. શેમાં એડ કરીશ? મોલ્ટન અગારમાં, લિક્વિડ ફોર્મમાં જે અગાર છે એ વાળી ટેસ્ટ ટ્યુબમાં એડ કરી દઈશ. પછી સરખી રીતના મિક્સ કરી લઈશ આ ટેસ્ટ ટ્યુબને અને પછી એને હું પેટ્રી પ્લેટમાં પોર કરી લઈશ. ઓકે, લિક્વિડ ફોર્મમાં હોય ત્યારે જ પોર કરી લેવાનું. કેમ કે અગર અગાર સોલિડમાં કન્વર્ટ થઈ જશે તો ટેસ્ટ ટ્યુબની અંદર જ રહી જશે. બરાબર. તો એ થાય એની પહેલાં તમારે પેટ્રી ડિશની અંદર એને પોર કરી લેવાનું. અમુક ટાઈમ પછી, ઇન્ક્યુબેશનના ટાઈમ પછી તમને કોલોનીઝ મળશે. અગેન વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, પોર પ્લેટ ટેકનિકની અંદર કોલોનીઝ સરફેસ ઉપર પણ મળે અને સરફેસના અંદર પણ મળે, એટલે કે અગારના અંદર પણ મળશે. સેમ હિયર. અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો કઈ રીતના કોલોનીઝ સરફેસ ઉપર પણ દેખાય છે અને અગારના અંદર પણ દેખાય છે. યસ, બે ઇમેજમાં તમે જોઈ શકો. બિકોઝ આ જે પ્લેટ્સ છે, જે ઇમેજ છે એ પોર પ્લેટ ટેકનિકવાળી ઇમેજ છે. ઓકે, હિયર ઓલ્સો યુ કેન સી સરફેસ ઉપર જે પણ કોલોનીઝ હશે એ એકદમ પિન પોઈન્ટ ડાર્ક કલરની હશે અને જે અંદર અગારના અંદર કોલોની બનાવે છે એ એકદમ ફઝી હશે, ડલ કલરની હશે. ઓકે, અગેન ક્વિક રિવિઝન પોર પ્લેટ મેથડ માટે. બેક્ટેરિયલ સેમ્પલ હોય છે જે આપણે એડ કરીએ શેમાં? લિક્વિડ અગાર મીડિયમમાં. ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ લિક્વિડ અગાર મીડિયમનું? 45 થી લઈને 50 ડિગ્રી સેલ્સિયસ. નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું?
જે પણ અગાર લિક્વિડ અગાર મીડિયમ છે એને ઇમિડિયેટલી પેટ્રી ડિશની અંદર પોર કરી લેવાનું. નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું, જે પણ હવે આપણે પોર કર્યું છે એને આવી રીતના રોટેટ કરી લેવાનું. તો શું કામ તાકી આખો જે પેટ્રી પ્લેટનો સરફેસ છે આખો કવર થઈ જાય, ઇવનલી એક લેયર બનાવી લે. ઓકે, નેક્સ્ટ એને ઇન્ક્યુબેશન માટે મૂકી દેવાનું, એપ્રોપ્રિએટ ટેમ્પરેચર અને એપ્રોપ્રિએટ ટાઈમ માટે. ઇન્ક્યુબેશન ટાઈમ પછી ઓફકોર્સ તમને કોલોનીઝ મળશે, રાઈટ, કેમ કે બેક્ટેરિયાને ગ્રો થયા હશે. અગેન કોલોનીઝ કેન બી ઓન સરફેસ ઓફ અગાર ઓર ઇટ કેન બી અંડરનીથ ધ અગાર, એટલે અગારના અંદર પણ હોઈ શકે. નવ અમુક ડિસએડવાન્ટેજ છે પોર પ્લેટના. ધ માઇક્રો ઓર્ગેનિઝમ્સ આર ટ્રેપ્ડ બીનીથ ધ સરફેસ ઓફ મીડિયમ વેન ઇટ સોલિડિફાઈઝ. જ્યારે પણ મીડિયા સોલિડિફાઈડ થાય તો માઇક્રો ઓર્ગેનિઝમ સરફેસના નીચે અંદર ટ્રેપ થઈ જાય. હેન્સ ધ સરફેસ એઝ વેલ એઝ સબસર્ફેસ કોલોનીઝ આર ડેવલપ. એટલા માટે સરફેસ ઉપર તો કોલોની થવાની જ છે, પણ એના અંદર પણ થશે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ આઇસોલેટ એન્ડ કાઉન્ટ ધ સબસર્ફેસ કોલોનીઝ. જ્યારે તમારે કોલોનીને કાઉન્ટ કરવાનો ટાઈમ આવે ત્યારે સરફેસ ઉપરની કોલોની તમે ઇઝીલી કાઉન્ટ કરી શકો, પણ જે અગારના અંદર કોલોની બની છે એ કાઉન્ટ કરવા માટે થોડીક મુશ્કેલી પડે, રાઈટ, તો થોડુંક ડિફિકલ્ટ પ્રોસેસ થઈ જાય. This method is tedious, time consuming and requires skill. થોડોક હાર્ડ પ્રોસેસ છે, ટાઈમ એટલે વધારે ટાઈમ લાગે કેમ કે આપણે સિરિયલ ડાયલ્યુટ કરવું પડે, પછી પોર કરવું પડે એટલા માટે. અને લાસ્ટ છે કે સ્કિલ્ડ પર્સન જોઈએ, સ્કિલ્સ પણ જોઈએ આ મેથડને પરફોર્મ કરવા માટે. The microorganisms are subjected to hot shock because liquid medium is maintained at 45 degrees Celsius temperature. Very important point. માઇક્રો ઓર્ગેનિઝમ બેક્ટેરિયલ સેમ્પલને જ્યારે આપણે લિક્વિડ અગાર મીડિયમની અંદર એડ કરીએ, બરાબર ને, તો એ અગારનું ટેમ્પરેચર કેટલું હોય ત્યારે 45થી લઈને 50 ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર હોય. તો અમુક બેક્ટેરિયાને શોક લાગી જાય. શું કામે, કેમ કે અચાનક તમે એને અગારની અંદર એડ કરી દો છો, રાઈટ, તો એ ટેમ્પરેચર કેમ કે અગારનું હાઈ છે એટલા માટે અમુક બેક્ટેરિયાને શોક પણ લાગી શકે અને ડ્યુ ટુ શોક બેક્ટેરિયા ગ્રો ન થઈ શકે. તમને ક્યારેક રિઝલ્ટ જે છે એ ફોલ્સ પણ મળી શકે. આને સમજાવવા માટે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે મારી પાસે બેક્ટેરિયલ સેમ્પલ છે જેની અંદર સપોઝ કરી લ્યો 100 બેક્ટેરિયા હતા. હવે એ 100 બેક્ટેરિયાને જ્યારે હું લિક્વિડ અગારની અંદર મિક્સ કરું છું, એડ કરું છું, ને એ લિક્વિડ અગારનું ટેમ્પરેચર 45થી લઈને 50 ડિગ્રી સેલ્સિયસનું છે, એટલે મારા 100 બેક્ટેરિયા હતા એમાંથી અપ્રોક્સિમેટલી 30 બેક્ટેરિયાને હીટ શોક લાગી ગયો. ઓકે, તો એ 30 તો ગ્રો થવાના જ નથી ઇન્ક્યુબેશન ટાઈમ પછી, તો કેટલા ગ્રો થશે? હવે 70 બેક્ટેરિયા જ ગ્રો થશે. તો રિઝલ્ટ મારું એક્યુરેટ કહેવાય કે નહીં? કેમ કે મારું સેમ્પલમાં 100 બેક્ટેરિયા હતા પણ ગ્રો કેટલા થયા? 70 જ થયા. શું કામે? શું પ્રોબ્લેમ આવ્યો? કેમ કે અમુક બેક્ટેરિયાને હીટ શોક લાગ્યો એટલા માટે. ફાઇન. સો એક ડિસએડવાન્ટેજ છે પોર પ્લેટ મેથડનું. This method is unsuitable for isolation of saccharophile bacteria. Very important again. For example, suppose કરી લ્યો કે આપણે જે બેક્ટેરિયાને આઇસોલેટ કરવા છે એ સેક્રોફિલિક ઓર્ગેનિઝમ છે. વોટ ડુ મીન બાય સેક્રોફિલિક ઓર્ગેનિઝમ? એવા ઓર્ગેનિઝમ જેના ગ્રોથ માટે કોલ્ડ ટેમ્પરેચર હોવું જોઈએ, બરાબર ને? ટેમ્પરેચર કેવું હોવું જોઈએ? કોલ્ડ, તો જ એ ઓર્ગેનિઝમ ગ્રો થઈ શકે અને એને જ આપણે સેક્રોફિલિક ઓર્ગેનિઝમ કહીએ. તો આવા બેક્ટેરિયાને જ્યારે મારે ગ્રો કરવા હોય ત્યારે હું આ પોર પ્લેટવાળી ટેકનિક યુઝ કરું તો એ કોઈ દિવસ થવાની જ નથી, ગ્રો થવાના જ નથી. શું કામે? કેમ કે અગેન જ્યારે તમે એડ કરશો સેમ્પલની મીડિયા સાથે તો મીડિયાનું ટેમ્પરેચર 45 ડિગ્રીનું હશે અને આટલા હાઈ ટેમ્પરેચર ઉપર સેક્રોફિલિક ઓર્ગેનિઝમ ડાયરેક્ટલી કિલ થઈ જશે, તો અલ્ટિમેટલી તમને રિઝલ્ટ મળશે નહીં. સો ધીસ આર સમ ડિસએડવાન્ટેજીસ ઓફ પોર પ્લેટ મેથડ. Now comes next technique, which is spread plate technique. This is the best method to isolate the pure colonies. Best method છે. In this technique the culture is not mixed with agar medium. આ ટેકનિકની અંદર આપણે જે આપણું સેમ્પલ છે એ મીડિયા સાથે મિક્સ નથી કરતા. Instead it is mixed with normal saline and serially diluted. નોર્મલ સલાઇનને યુઝ કરીને આપણે જે પણ આપણું સેમ્પલ છે એને સિરિયલી ડાયલ્યુટ કરશું. 0.1 ml of sample taken from diluted mixture which is placed on surface of the agar plate and spread evenly over the surface by using L-shaped glass rod called spreader.
નાવ પહેલાં તો સ્પ્રેડર શું હોય એ તમને સમજાવી દઉં, એના પછી આપણે આગળ જોશું. ઓકે, હિયર યુ કેન સી આ સ્પ્રેડર છે, જે શેનાથી બનેલું હોય? ગ્લાસથી બનેલું હોય. ક્યારેક ક્યારેક સ્પ્રેડર જે છે આવી રીતના ટ્રાયંગલ શેપનું પણ હોઈ શકે, ક્યારેક ક્યારેક સ્પ્રેડર આવી રીતના એલ શેપનું પણ હોઈ શકે. બેસિક રિક્વાયરમેન્ટ આપણી શું છે કે આ નીચેનો જે પાર્ટ છે કેવો હોવો જોઈએ? ફ્લેટ હોવો જોઈએ, જ્યાંથી આપણે જે બેક્ટેરિયા છે એને સ્પ્રેડ કરી શકીએ પેટ્રી પ્લેટ ઉપર. ઓકે, તો આ ગ્લાસ સ્પ્રેડર છે. અગેન આગળ પણ ડાયગ્રામ છે. હિયર યુ કેન સી એલ શેપ્ડ સ્પ્રેડર. યસ, ધીસ ઇઝ એલ શેપ્ડ સ્પ્રેડર. અહીંયા પણ એલ શેપ છે અને આ ટ્રાયંગલ શેપનો સ્પ્રેડર છે. ઓકે, ગમે એ શેપ અલગ અલગ હોઈ શકે. આપણું એમ ખાલી એટલું હોવું જોઈએ કે નીચેનો જે સરફેસ છે એ ઇવન હોવો જોઈએ, તાકી આપણે માઇક્રો ઓર્ગેનિઝમને સ્પ્રેડ કરી શકીએ મીડિયા ઉપર. ફાઇન. સો લેટ્સ કન્ટિન્યુ. એકવાર આપણે મિક્સરને ડાયલ્યુટ કરી લઈએ, એના પછી જે પણ ટેસ્ટ ટ્યુબ આપણે ચૂઝ કરીએ છીએ એમાંથી 0.1 ml સેમ્પલ લઈ લેવાનું. ઓકે, પીપેટથી 0.1 ml બેક્ટેરિયલ સેમ્પલ લઈ લેવાનું. હવે આ જે સેમ્પલ છે એ કોના ઉપર એડ કરવાનું? અગાર પ્લેટ જે છે, મીડિયા છે એના સરફેસ ઉપર એડ કરી દેવાનું. પછી સ્પ્રેડરના યુઝથી એને આખા મીડિયાની ઉપર ટોટલ જેટલો પણ એરિયા છે મીડિયાનો એના ઉપર સ્પ્રેડ કરી દેવાનું. શું થાય આનાથી? અગેન ડાયગ્રામ ડ્રો કરીને કહું. ફોર એક્ઝામ્પલ, આ મારું મીડિયા છે, આ ટેસ્ટ ટ્યુબ છે જેની અંદર મારું બેક્ટેરિયલ સસ્પેન્શન છે. આ ટેસ્ટ ટ્યુબમાંથી હું કેટલું સેમ્પલ લઈશ? 0.1 ml લઈશ. આ 0.1 ml હું અહીંયા સરફેસ ઉપર એડ કરી દઈશ, મીડિયા ઉપર એડ કરી દઈશ. પછી હું શું યુઝ કરીશ? મારું સ્પ્રેડર યુઝ કરીશ. સ્પ્રેડરને લઈને આ જે પણ 0.1 સેમ્પલ મેં એડ કર્યું છે મીડિયા ઉપર, એને હું આખા કલ્ચર જેટલો પણ એરિયા છે એના ઉપર સરખી રીતના સ્પ્રેડ કરી દઈશ. આનાથી શું થાય? બેક્ટેરિયા જે પણ પ્રેઝન્ટ હશે સેમ્પલમાં એ આખા મીડિયાના ઉપર કવર થઈ જશે, રાઈટ, સ્પ્રેડ થઈ જશે. સો આ ટેકનિકનું આ એમ પ્રિન્સિપલ જ આવી રીતના છે કે સ્પ્રેડરના હેલ્પથી આપણે જે પણ ઓર્ગેનિઝમ છે એને આખા ટોટલ સરફેસ ઉપર સ્પ્રેડ કરી શકીએ. એકવાર સ્પ્રેડ કરી લઈએ એના પછી આ જે પ્લેટ્સ છે એને ઇન્ક્યુબેશન માટે મૂકી દેવાની. ઇન્ક્યુબેશન ટાઈમ થઈ જાય એના પછી તમને કોલોનીઝ મળશે. કેમ કે બેક્ટેરિયાની આ ગ્રો થયા હશે. યસ, આ કોલોનીઝને તમારે ઓબ્ઝર્વ કરવાની, અલ્ટિમેટલી કલ્ચરલ કેરેક્ટરિસ્ટિક નોટ ડાઉન કરવાની, અને તમે પ્યોર કલ્ચરમાં આને યુઝ કરી શકો. જે બેક્ટેરિયલ કોલોનીઝ છે એને યુઝ કરી શકો. શું બનાવવા માટે? પ્યોર કલ્ચર બનાવવા માટે. ઓકે, સો ધીસ ઇઝ સ્પ્રેડ પ્લેટ મેથડ ટેકનિક. સ્ટેપ્સમાં પણ સેમ. ઇમેજ પહેલાં જોઈ લઈએ. ઇન્ક્યુબેશન પછી આવી કંઈક ઇમેજ તમને મળશે સ્પ્રેડ પ્લેટ કર્યું હશે તો. ઓકે, સ્પ્રેડ પ્લેટ પીપેટ સ્મોલ સેમ્પલ ઓન ટુ સેન્ટર ઓફ અગાર મીડિયમ પ્લેટ. જે પણ સેમ્પલ છે એ મીડિયાના સેન્ટરમાં એડ કરી દેવાનું. પછી શું યુઝ કરવાનું? ગ્લાસ સ્પ્રેડર લેવાનું, જેને અહીંયા એક પોઈન્ટ અગેન નેસેસરી છે. જેમ આપણે સ્ટ્રિક પ્લેટ મેથડની અંદર નાઇક્રોમ લૂપ યુઝ કરતા હતા, રાઈટ, પણ નાઇક્રોમ લૂપ યુઝ કરવા પહેલાં આપણે એને સ્ટરાઇલ કરતા હતા. સેમ સ્પ્રેડ પ્લેટ મેથડની અંદર આપણે સ્પ્રેડર યુઝ કરવાના છીએ. તો સ્પ્રેડર યુઝ કરવા પહેલાં પણ આપણે એને શું કરવું પડશે? સ્ટરાઇલ કરવું પડશે. કેમ કે સ્પ્રેડર જે છે એ પ્લાસ્ટિકનું હોય, અમુક વખતે ગ્લાસનું બનેલું હોય, એટલે તમે ડાયરેક્ટલી ફ્લેમની અંદર એને સ્ટરાઇલ ના કરી શકો. જે રીતના નાઇક્રોમ લૂપને તમે સ્ટરાઇલ કરતા ફ્લેમની અંદર બર્નરની ઉપર, એ જ રીતના તમે આ પ્લાસ્ટિક સ્પ્રેડર કે ગ્લાસ સ્પ્રેડરને ના કરી શકો. તો શું કરવાનું એને સ્ટરાઇલ કરવા માટે? તો એ વખતે આપણે ઇથેનોલની અંદર આ સ્પ્રેડરને ડીપ કરી લેવાનું. એકવાર ઇથેનોલની અંદર ડીપ કરી લઈએ એના પછી બર્નર ઉપર રાખશો ને તો ફટાકથી ફાયર કેચ કરી લેશે અને અલ્ટિમેટલી સ્પ્રેડર ઉપર જેટલા પણ માઇક્રો ઓર્ગેનિઝમ હશે બધા કિલ થઈ જશે. ઓકે, વિધિન સેકન્ડ. ફાઇન. તો આ એક ટેકનિક છે અગેન સ્ટરાઇલ કરવા માટે સ્પ્રેડરને. તો એ જ કીધું છે અહીંયા, સ્પ્રેડરને સ્ટરાઇલ કરી લેવાનું. એકવાર સ્પ્રેડર સ્ટરાઇલ થઈ જાય એના પછી જે પણ આપણે સેમ્પલ એડ કર્યું હતું મીડિયા ઉપર એને સ્પ્રેડ કરવાનું કામ ચાલુ કરી લેવાનું. જેટલું પણ સરફેસ છે, અગારનો જેટલો પણ સરફેસ છે, બધા જ સરફેસ કવર થઈ જવું જોઈએ ઇવનલી. ઓકે, પછી એને ઇન્ક્યુબેટ કરવાનું અને ઇન્ક્યુબેટ થયા પછી જે પણ રિઝલ્ટ મળે,
જે પણ કોલોનીઝ મળે એને તમારે નોટ ડાઉન કરી લેવાનું, ઓબ્ઝર્વ કરવાનું. ફાઇન. ધીસ આર સ્ટેપ્સ ઇન્ક્લુડેડ ઇન સ્પ્રેડ પ્લેટ ટેકનિક. અગેન અહીંયા તમે જોઈ શકો ડાયલ્યુટેડ બેક્ટેરિયલ સસ્પેન્શન છે, જેમાંથી 0.1 ml લેવાનું, ન્યુટ્રિયન્ટ અગાર પ્લેટ ઉપર એડ કરી દેવાનું, પછી સ્પ્રેડરના હેલ્પથી 0.1 mlનું જે સેમ્પલ છે એને ઇવનલી સ્પ્રેડ કરી દેવાનું, પછી ઇન્ક્યુબેશન કરવાનું અને અલ્ટિમેટલી તમને આઇસોલેટેડ કોલોનીઝ મળશે. અગેન સિરિયલ ડાયલ્યુશનનો પણ અહીંયા ઇમેજ બતાવી છે. સેમ સેમ્પલમાંથી 1 ml ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબમાં, પછી સેકન્ડ ટેસ્ટ ટ્યુબ, દેન થર્ડ, અલ્ટિમેટલી સિરિયલી ડાયલ્યુટ કરી શકો તમે. અગેન ક્વિક રિવિઝન. 0.1 ml સેમ્પલ લેવાનું, સોલિડ મીડિયા ઉપર એડ કરી દેવાનું, સ્પ્રેડરના હેલ્પથી એને આખા સરફેસ ઉપર સ્પ્રેડ કરી દેવાનું, ઇન્ક્યુબેટ એન્ડ દેન યુ કેન સી બેક્ટેરિયલ કોલોનીઝ ગ્રોન ઓન સરફેસ ઓફ મીડિયમ. અગેન સ્ટ્રિક પ્લેટ મેથડમાં પણ કોલોની સરફેસ ઉપર દેખાતી હતી, પોર પ્લેટમાં સરફેસ ઉપર પણ કોલોની હતી અને અગારના અંદર પણ કોલોની હતી. સ્પ્રેડ પ્લેટ મેથડમાં ખાલી સરફેસ ઉપર જ કોલોની હશે. ઓકે, ઇમેજ આ રિઝલ્ટ છે. અમુક પ્લેટ્સ છે જેના ઉપર સ્પ્રેડ પ્લેટવાળી ટેકનિક યુઝ કરીને આઇસોલેશનનો પ્રોસેસ કેરી આઉટ કર્યો છે. તો આવી રીતના તમને રિઝલ્ટ મળશે. અગેન આ સિરિયલ ડાયલ્યુશનવાળું છે. જ્યારે આપણે સિરિયલી ડાયલ્યુટ કરીએ સેમ્પલને, બેક્ટેરિયલ સેમ્પલને, તો એમાંથી પહેલી ટેસ્ટ ટ્યુબમાંથી જ્યારે આપણે સેમ્પલ લેશું અને એને કલ્ચર કરશું તો એમાં કેમ કે એમાં બેક્ટેરિયાનો નંબર બહુ બધો વધારે હશે, એટલા માટે આવી રીતના ક્રાઉડેડ ગ્રોથ મળશે, ઓવર ગ્રોથ મળશે. સેકન્ડ ટેસ્ટ ટ્યુબમાંથી જ્યારે આપણે સેમ્પલ લેશું 0.1, તો એનાથી ઓછો હશે ગ્રોથ. થર્ડ ટેસ્ટ ટ્યુબમાંથી એનાથી ઓછું હશે. અલ્ટિમેટલી જે લાસ્ટ 2 કે 3 ટેસ્ટ ટ્યુબ હશે એની અંદર તમે ઇઝીલી જોઈ શકો સેપરેટ કોલોનીઝ, રાઈટ, ડિસ્ક્રીટ કોલોનીઝ તમને જોવા મળશે. શું કામે? કેમ કે આ 4th અને 5th વાળી જે ટ્યુબમાંથી જે સેમ્પલ લીધું હતું એની અંદર બેક્ટેરિયાના જે સેલ હતા એ એકદમ ઓછા અમાઉન્ટમાં હતા. ઓકે, એડવાન્ટેજીસ. ઇટ ઇઝ એ સિમ્પલ મેથડ છે. ઇન ધીસ મેથડ ઓનલી સરફેસ કોલોનીઝ આર ફોર્મ્ડ. અગેન સ્ટ્રિક પ્લેટની જેમ જ સ્પ્રેડ પ્લેટમાં પણ ઓનલી સરફેસ કોલોનીઝ જ હોય, એટલે તમે ઇઝીલી એને ઓબ્ઝર્વ પણ કરી શકો અને ઇઝીલી કાઉન્ટ પણ કરી શકો. માઇક્રો ઓર્ગેનિઝમ આર નોટ એક્સપોઝ ટુ હાયર ટેમ્પરેચર. માઇક્રો ઓર્ગેનિઝમ હાઈ ટેમ્પરેચરમાં પણ એક્સપોઝ નથી થતા જેમ પોર પ્લેટમાં થતા હતા, રાઈટ. એટલા માટે સ્પ્રેડ પ્લેટ મેથડમાં બેક્ટેરિયાને હીટ શોક પણ નહીં લાગે, એ પણ એક એડવાન્ટેજ છે. સો ધીસ આર ઓલ પોઈન્ટ્સ દેટ કમ્સ અંડર એડવાન્ટેજીસ ઓફ સ્પ્રેડ પ્લેટ મેથડ. હવે અહીંયા ડિસ્ટિંગ્વિશ કરી લઈએ ફટાફટ. લેફ્ટ સાઈડ પોર પ્લેટ મેથડ છે, રાઈટ સાઈડ સ્પ્રેડ પ્લેટ મેથડ છે. અગેન બેક્ટેરિયાનું જે સેમ્પલ છે એ તો ડાયલ્યુટ આપણે બેયમાં કરવું પડે છે. પોર પ્લેટની અંદર સેમ્પલ 1 ml પણ લઈ શકો, 0.1 પણ લઈ શકો, પણ એ કોની સાથે મિક્સ કરવું પડે? મીડિયાની અંદર મિક્સ કરવું પડશે અને પછી મિક્સ કરેલો મીડિયા છે એ પેટ્રી પ્લેટ ઉપર એડ કરી દેવાનો, રાઈટ. પછી ઇન્ક્યુબેશન કરવાનો. અગેન કોલોનીઝ સરફેસ ઉપર અને અંદર પણ મળશે. સ્પ્રેડ પ્લેટની અંદર એવું નથી. સ્પ્રેડ પ્લેટમાં જે પણ બેક્ટેરિયલ સેમ્પલ છે જે ડાયલ્યુટેડ કરેલું છે એમાંથી 0.1 ml જ લેવાનો, પછી સ્પ્રેડરના હેલ્પથી આપણે આખા અગારનું જે સરફેસ છે એમાં સ્પ્રેડ કરી લેવાનું, ઇન્ક્યુબેશન કરવાનું અને સરફેસ ઉપર કોલોની તમને જોવા મળશે. અગેન ડાયગ્રામ which is distinguishing between pour plate method and spread plate method. Next is about serial dilution. સિરિયલ ડાયલ્યુશન જે છે આપણે ઓલરેડી પોર પ્લેટમાં પણ યુઝ કરીએ છીએ અને સ્પ્રેડ પ્લેટમાં પણ યુઝ કરીએ છીએ. બટ સિરિયલ ડાયલ્યુશન એક પોતાની એક ટેકનિક માનીએ. શું કામ? કેમ કે આપણે ખાલી સિરિયલ ડાયલ્યુશન યુઝ કરીને પણ બેક્ટેરિયાને આઇસોલેટ કરી શકીએ. ઓકે, એટલા માટે This method is commonly used to obtain pure culture of those microorganisms that have not yet been successfully cultivated on solid media and grow only in liquid medium.
આ મેથડ સ્પેસિફિકલી એવા ઓર્ગેનિઝમ માટે યુઝ કરીએ આપણે જે ઓર્ગેનિઝમ સોલિડ મીડિયા ઉપર ગ્રો ના થઈ શકતા હોય, ખાલી શેમાં ગ્રો થઈ શકતા હોય, લિક્વિડ મીડિયામાં જ ગ્રો થઈ શકતા હોય, એ વખતે આપણે સિરિયલ ડાયલ્યુશન મેથડ યુઝ કરશું. A microorganism that predominates in a mixed culture can be isolated in pure form by series of dilution. મિક્સ કલ્ચરની અંદર જે પણ આપણા ચોઇસનો માઇક્રો ઓર્ગેનિઝમ છે એને તમારે જ્યારે આઇસોલેટ કરવો હોય પ્યોર ફોર્મમાં ત્યારે આપણે ડાયલ્યુશન મેથડ યુઝ કરી શકીએ. ધ ઇનોક્યુલમ ઇઝ સબ્જેક્ટેડ ટુ સિરિયલ ડાયલ્યુશન ઇન સ્ટરાઇલ લિક્વિડ મીડિયમ, એટલે કે આ મેથડ યુઝ કરવામાં આપણે મીડિયા જે છે લિક્વિડ ફોર્મમાં યુઝ કરશું, રાઈટ. લિક્વિડ મીડિયમને શું કહીએ આપણે? બ્રોથ યુઝ કરશું. ઓકે, સોલિડ હોય તો એને અગાર કહીએ, અગાર મીડિયમ, લિક્વિડ હોય તો બ્રોથ કહીએ. એન્ડ એ લાર્જ નંબર ઓફ ટ્યુબ્સ ઓફ સ્ટરાઇલ લિક્વિડ મીડિયમ આર ઇનોક્યુલેટેડ વિથ એલિક્વોડ્સ ઓફ ઈચ સક્સેસિવ ડાયલ્યુશન. વોટ ડુ મીન બાય એલિક્વોડ્સ? એટલે સેમ્પલ. જે પણ ટેસ્ટ ટ્યુબ્સ છે એમાં જેમ આપણે આગળ વાત કરી, પહેલાંમાંથી બીજા ટેસ્ટ ટ્યુબમાં, સેકન્ડમાંથી થર્ડ ટેસ્ટ ટ્યુબ, થર્ડમાંથી ફોર્થ, એવી રીતના આપણે સક્સેસિવ ડાયલ્યુશન કેરી આઉટ કરશું. ઇટ ઇઝ અ મેથડ ઓફ સ્ટેપવાઇઝ ડાયલ્યુશન ઓફ અ સબસ્ટેન્સ. જે પણ સબસ્ટેન્સ છે, જે પણ સેમ્પલ છે એને સ્ટેપવાઇઝ ડાયલ્યુશન કરવાનો મેથડ છે. ધ ડાયલ્યુશન ફેક્ટર ઇઝ કેપ્ટ કોન્સ્ટન્ટ. જે ડાયલ્યુશન ફેક્ટર છે એને આપણે કોન્સ્ટન્ટ રાખીએ. કહેવાનો મતલબ કે પહેલી ટ્યુબમાંથી તમે 1 ml લઈને સેકન્ડ ટ્યુબમાં એડ કરો છો તો સેકન્ડ ટ્યુબમાંથી પણ પાછું 1 ml જ લેવાનું અને થર્ડ ટ્યુબમાં એડ કરવાનું. તમે એમ ના કરી શકો કે પહેલી ટ્યુબમાંથી 1 ml લીધું, સેકન્ડમાં એડ કર્યું, પછી સેકન્ડમાંથી 3 ml લઈએ છીએ અને ફોર્થમાં એડ કરીએ, પછી ફોર્થમાંથી પાછું 1 ml લઈએ અને ફિફ્થમાં એડ કરીએ. આમ ન ચાલે. ડાયલ્યુશન ફેક્ટર જે છે, જે પણ અમાઉન્ટ તમે ટ્રાન્સફર કરો છો એક ટ્યુબમાંથી બીજા ટ્યુબમાં, એ હંમેશા કોન્સ્ટન્ટ હોવું જોઈએ, સેમ હોવું જોઈએ. ઓકે, resulting in geometric progression of concentration in a logarithmic fashion. logarithmic ફેશનની અંદર જે કોન્સન્ટ્રેશન છે એ સ્ટેપ બાય સ્ટેપ ઓછું થતું જશે અગર તમે અમાઉન્ટ સેમ રાખશો, કોન્સ્ટન્ટ રાખશો તો. each dilution reduces the concentration of bacteria by a specific amount. જેટલી વાર આપણે ડાયલ્યુટ કરતા જશું એટલી વાર જે બેક્ટેરિયાનું કોન્સન્ટ્રેશન છે, બેક્ટેરિયાના જે નંબર છે એ ઓછા થતા જશે, રિડ્યુસ થતા જશે. બાય કેલ્ક્યુલેટિંગ ધ ટોટલ ડાયલ્યુશન ઓવર ધ એન્ટાયર સિરીઝ ઇટ ઇઝ પોસિબલ ટુ નો હાઉ મેની બેક્ટેરિયા આર પ્રેઝન્ટ વેન ધ પ્રોસેસ વોઝ સ્ટાર્ટેડ. જ્યારે પણ આપણે આ પ્રોસેસ ચાલુ કર્યો હતો ત્યારે મેઇન સેમ્પલ જે આપણે લીધું હતું એની અંદર કેટલા બેક્ટેરિયા છે એ આપણે કેલ્ક્યુલેશન કરીને ફાઇન્ડ આઉટ કરી શકીએ. ઇમેજ છે જેની અંદર આપણે જોઈ શકીએ ઓરિજિનલ ઇનોક્યુલમ, એટલે જે મેઇન આપણે 1 ml લેવાના છીએ, ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબમાં એડ કરશું, રાઈટ. તો એ કેટલું, એનું રેશિયો શું થયો? 1:10. હવે એકચ્યુઅલી આ જે ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબ છે એની અંદર શું છે? બ્રોથ છે, લિક્વિડ મીડિયમ છે, રાઈટ, જેને આપણે યુઝ કરીએ શું કરવા માટે? આઇસોલેટ કરવા માટે બેક્ટેરિયાને. ઓકે, સો 9 ml બ્રોથ છે એની અંદર આપણે ઓરિજિનલ ઇનોક્યુલમ 1 ml એડ કરશું તો એનો રેશિયો શું થશે? 1:10. હવે ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબમાંથી આપણે અગેન 1 ml લઈને સેકન્ડમાં એડ કરશું, એનો રેશિયો શું થશે? 1:100. સેકન્ડમાંથી થર્ડમાં એડ કરશું 1:1000, થર્ડમાંથી ફોર્થમાં એડ કરશું 1:10,000. એવી રીતના ગોઝ ઓન. ફોર્થમાંથી અગેન ફિફ્થમાં એડ કરશું તો રેશિયો થશે 1:1,00,000. ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબમાંથી જ્યારે તમે પ્લેટ કરશો એને તો ગ્રોથ એકદમ મેટ હશે, મેટ ગ્રોથ, ક્રાઉડેડ ગ્રોથ મળશે. શું કામે? કેમ કે બહુ બધા ઓર્ગેનિઝમ્સ હતા ત્યાં. સેકન્ડ ટેસ્ટ ટ્યુબમાં એમાંથી ઓછો, થર્ડમાં હજી ઓછો, ફોર્થ ફિફ્થમાં એકદમ ડિસ્ક્રીટ કોલોનીઝ મળશે. શું કામે? કેમ કે ફોર્થ ટ્યુબ અને ફિફ્થ ટ્યુબ એ એકદમ ડાયલ્યુટેડ ફોર્મમાં છે એટલા માટે. ઓકે, સો ધીસ ઇઝ પ્રોસિજર ઓફ સિરિયલ ડાયલ્યુશન મેથડ. કેલ્ક્યુલેશન પણ તમે આને ઇઝીલી કરી શકો, નીચે કેલ્ક્યુલેશન પણ દીધું છે. નંબર ઓફ કોલોનીઝ ઓન પ્લેટ ઉપર કેટલી કોલોનીઝ છે પહેલાં તમારે કાઉન્ટ કરવાની, એને મલ્ટીપ્લાય કરવાનું. શેનાથી? રેસિપ્રોકલ ઓફ ડાયલ્યુશન ઓફ સેમ્પલ કેટલું ડાયલ્યુટેડ હતું એનો રેશિયો શું હતો એનાથી મલ્ટીપ્લાય કરવાનું તો તમને મળી જશે નંબર ઓફ બેક્ટેરિયા પર ml. 1 mlની અંદર કેટલા બેક્ટેરિયા છે એ તમને મળી જશે. ઓકે, નીચે એક્ઝામ્પલ પણ સમજવા માટે દીધું છે.
if 32 colonies are on plate of 10,000 dilution, 1:10,000, આ ફોર્થ ટ્યુબની વાત કરીએ છીએ. ઓકે, ફોર્થ ટ્યુબમાંથી જ્યારે આપણે પ્લેટિંગ કર્યું તો એ પ્લેટિંગના ઉપર કેટલી કોલોનીઝ મળી આપને? 32 કોલોનીઝ મળી હતી. ડાયલ્યુશન કેટલું હતું એનું? 1:10,000. તો કેલ્ક્યુલેશન કરશું જ્યારે આપણે, તો પર mlમાં કેટલા બેક્ટેરિયા હશે? 3,20,000 બેક્ટેરિયા પર ml ઇન સેમ્પલ. ઓકે, જે ઓરિજિનલ સેમ્પલ હતું એની વાત કરીએ છીએ. ઓરિજિનલ સેમ્પલની અંદર 1 mlની અંદર 3,20,000 બેક્ટેરિયા હતા. આ રીતના સિરિયલ ડાયલ્યુશન મેથડ યુઝ કરીને તમે બેક્ટેરિયલ કાઉન્ટ પણ તમે કેલ્ક્યુલેટ કરી શકો. ફાઇન. સેમ અહીંયા નેક્સ્ટ એક્ઝામ્પલ, હજી એક એક્ઝામ્પલ આપ્યું છે. If we take 1 ml of this medium and mix it with 9 ml of fresh sterile liquid medium, we would then have 100 microorganism in 10 ml or 10 microorganism per ml. કેલ્ક્યુલેટિવ પાર્ટ છે થોડોક. આ 1 ml સેમ્પલ છે, કોના સાથે મિક્સ કરવાના તમે? 9 ml બ્રોથ સાથે, લિક્વિડ મીડિયમ સાથે. આનો મતલબ શું થયો કે 10 ml ટોટલ જે 10 ml બન્યું ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબની અંદર, એની અંદર મારી પાસે કેટલા માઇક્રો ઓર્ગેનિઝમ હતા? 100 માઇક્રો ઓર્ગેનિઝમ. 10 mlમાં 100 માઇક્રો ઓર્ગેનિઝમ પણ કહી શકો કે 1 mlમાં 10 માઇક્રો ઓર્ગેનિઝમ પણ કહી શકો, ગમે એ કહી શકો. એનો જે મિનિંગ છે એ તો સેમ જ રહેવાનો છે, બરાબર કે નહીં? 10 mlમાં 100 માઇક્રો ઓર્ગેનિઝમ, 1 mlમાં 10 માઇક્રો ઓર્ગેનિઝમ. નેક્સ્ટ, ઇફ વી એડ 1 ml ઓફ ધીસ સસ્પેન્શન ટુ અનધર 9 ml. હવે આ ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબમાંથી પાછું 1 ml લઈને જ્યારે આપણે બીજી સેકન્ડ ટેસ્ટ ટ્યુબમાં એડ કરશું, જેના અંદર પણ 9 ml બ્રોથ હશે, each ml would now contain single microorganism. હવે સેકન્ડ ટેસ્ટ ટ્યુબના અંદર શું થશે? 1 mlની અંદર એક જ માઇક્રો ઓર્ગેનિઝમ હશે. પહેલાં ટેસ્ટ ટ્યુબમાં શું હતું? 1 mlની અંદર 10 માઇક્રો ઓર્ગેનિઝમ હતા. હવે આપણે શું કર્યું? નંબર ઓછો કરી દીધો, રિડ્યુસ કરી દીધું. આવી રીતના સિરિયલી આપણે ડાયલ્યુટ કરી શકીએ. ઇફ this tube shows any microbial growth, there is a very high probability that this growth has resulted from introduction of single microorganism in the medium and represent the pure culture of that microorganism. સેકન્ડ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે શું કેલ્ક્યુલેટ કરીને કીધું કે સેકન્ડ ટેસ્ટ ટ્યુબની અંદર 1 mlમાં 1 માઇક્રો ઓર્ગેનિઝમ હોય એવું આપણે કેલ્ક્યુલેશન કર્યું છે, બરાબર? હવે આ જે સેકન્ડ ટેસ્ટ ટ્યુબ જ્યારે તમે પ્લેટિંગ કરશો એનું, અને જ્યારે એના ઉપર કોલોનીઝ એકથી વધારે જોવા મળશે, એનો મતલબ શું છે કે એક જ બેક્ટેરિયા હતો, 1 ml આપણે એડ કર્યું હતું અને 1 mlમાં એક જ માઇક્રો ઓર્ગેનિઝમ હતો અને એની જ ડિવાઈડ કરીને આટલી બધી કોલોનીઝ બનાવી છે. તો દેટ મીન્સ કે એ પ્યોર ફોર્મમાં છે, પ્યોર કલ્ચર છે. ઓકે, અગેન હિયર યુ કેન સી સિરિયલ ડાયલ્યુશન ઇમેજ. આ ઇમેજ છે જ્યારે આપણે બહુ બધા સિરિયલ ડાયલ્યુશન કરીને જ્યારે એના પ્લેટિંગ કરીએ આપણે ત્યારની છે. ઓકે, તો ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબમાં તમે જોઈ શકો, ધીસ ઇઝ ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ એન્ડ સેવન્થ. હિયર યુ કેન સી ફર્સ્ટમાં ટોટલ ક્રાઉડેડ, એ તમે કોલોનીને આઈડેન્ટિફાઈ કરી જ ના શકો એટલો ક્રાઉડેડ ફોર્મમાં ગ્રોથ છે, રાઈટ? સેકન્ડમાં એનાથી ઓછો છે, થર્ડમાં એનાથી ઓછો, દેન ગ્રેજ્યુઅલી ડિક્રીઝ થતો જાય. ફિફ્થ વાળી પ્લેટ છે, સિક્સ્થ અને સેવન્થમાં તમે ડિસ્ક્રીટ કોલોનીઝ જોઈ શકો, સેપરેટેડ કોલોનીઝ તમે જોઈ શકો. ઓકે, ધીસ ઇઝ ઓલ અબાઉટ સિરિયલ ડાયલ્યુશન મેથડ. સો ફાઇનલી આપણે ટોટલ 4 ટેકનિક્સ સ્ટડી કરી જે કોમનલી આપણે યુઝ કરીએ બેક્ટેરિયાને કલ્ચર કરવા માટે, રાઈટ, આઇસોલેટ કરવા માટે. ફર્સ્ટ સ્ટ્રિક પ્લેટ મેથડ છે, સેકન્ડ પોર પ્લેટ, થર્ડ સ્પ્રેડ પ્લેટ અને ફોર્થ જે છે એ છે સિરિયલ ડાયલ્યુશન મેથડ. ફાઇન, થેન્ક યુ ફોર વોચિંગ.